ફાગણી પૂનમના અવસરે આસ્થા સાથે હોળીની પૂજા કરીએ છીએ, પરંતુ જો વિશેષ વિધિ સાથે આ પૂજન વિધિ સંપન્ન કરવામાં આવે તો વ્યક્તિને ચોક્કસપણે ભાગ્યોદયના આશીષ પ્રાપ્ત થતા હોય છે। ત્યારે જાણીએ કે કેવી રીતે પૂજા કરવી। તો સૌથી પહેલા હોલિકા પૂજન માટે પૂર્વ કે ઉત્તર દિશા તરફ આપનું મુખ રહે તે રીતે બેસવું। આપની આસપાસ પાણીનો છંટકાવ કરવો। પૂજનનો પ્રારંભ કરતા પહેલા પોતાનું નામ, પિતાનું નામ અને ગોત્રનું નામ લઈને અક્ષત લઈને શ્રી ગણેશનું સ્મરણ કરીને આ અક્ષત હોળી પર અર્પણ કરો। નરસિંહ ભગવાનનું નામ સ્મરણ કરતા કરતા કંકુ ચોખાથી હોળીની પૂજા કરો। ત્યારબાદ 5 કે 7 પ્રકારના ધાન્ય હોળીમાં અર્પણ કરો। પછી સભ્યોના મસ્તક પરથી નારિયેલ ઉતારીને હોળીમાં પધરાવવું। માન્યતા અનુસાર આ રીતે નારિયેલ પધરાવવાથી પરિવારજનોના સઘળા દુઃખ દૂર થાય છે। પૂજન બાદ હોળીને જળ અર્પણ કરતા કરતા તેની પ્રદક્ષિણા કરવી જોઈએ। હોળીની 3 કે 7 પ્રદક્ષિણા કરવાથી સવિશેષ લાભની પ્રાપ્તિની માન્યતા છે। પ્રદક્ષિણા પૂર્ણ થયા બાદ 2 હાથ જોડી પ્રાર્થના કરો કે આપનું આવનારું વર્ષ સકારાત્મક ઉર્જા અને શુભત્વથી પરિપૂર્ણ રહે અને હોલિકા દહન સમયે હાજર દરેકને કુમકુમનું તિલક કરીને શુભકામનાઓ આપો।